આપણા ગુજરાતી ભોજનમાં સંભારાનું ખાસ મહત્ત્વ છે. આપણે રોજબરોજ અનેક પ્રકારના સિઝનને અનુરૂપ સંભારા બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે 2 પ્રકારના સંભારા બનાવીશું. એમાં અત્યારે ગુંદા એકદમ સરસ મળી રહ્યા છે તો ગુંદાનો સંભારો, અને દૂધી પણ સરસ મળી રહી છે તો દૂધીની છાલનો ઉપયોગ કરીને એક સંભારો બનાવીશું, જે એકદમ ટેસ્ટી લાગે છે. તમારા ભોજનનો સ્વાદ 4 ગણો વધારી દેશે. જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે ગુંદા અને મરચાંનો સંભારો બનાવીએ. તો એના માટે 1 ચમચી રાઈ અને 5 ચમચી મેથીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લેવાની છે. આ રાઈ અને મેથીનો આપણે પાવડર બનાવી લેવાનો છે. તમે એકવાર આવી રીતે પાવડર બનાવીને રાખશો ને ત્યારે તમે દરેક વખતે સંભારામાં એનો ઉપયોગ કરી શકશો. તો અહીં તમે જોઈ શકો છો મેથી અને રાઈ એકદમ સરસ રીતના શેકાઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દઈશું અને આ રાઈ મેથી ગરમ જ છે તો એને વાટીને પાવડર બનાવી લઈશું. તો મેં એને ખાંડણીમાં કાઢી લીધા છે અને હવે એનો આપણે એકદમ ઝીણો પાવડર બનાવી લઈશું. તો રાઈ મેથી એકદમ સરસ શેકાઈ ગયા છે તો તરત જ એનો પાવડર થઈ જશે. તો અહીં એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. તો આવી રીતના તમે પાવડર બનાવીને રાખો ત્યારે સંભારો બનાવો ત્યારે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે સાથે 100 ગ્રામ ગુંદા અને 3 થી 4 લીલા મરચાં લીધા છે. મરચાં તમારે તીખા કે મોડા એ તમે તમારી પસંદગીના લઈ શકો છો. હવે ગુંદા અને મરચાંને સ્વચ્છ પાણીએ ધોઈ લેવાના છે અને કોરા કપડાથી લૂછી લઈશું, જેથી ધૂળ માટી ચોટી હોય તો એ નીકળી જાય. હવે ગુંદા અહીં ચોખ્ખા થઈ ગયા છે. ગુંદામાંથી આપણે બધા ઠળિયા કાઢી લેવાના છે તો એને ડાળખીથી અલગ કરી લઈશું. અત્યારે ઉનાળામાં ગુંદાનું સેવન ખાસ કરવું જોઈએ, કારણ કે એ શરીરમાંથી કફ કાઢી નાખે છે, સાથે એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. તો ગુંદા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હવે ગુંદાની અંદર રહેલી ચીકાશને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરીશું. તો ચપ્પુ વડે ગુંદામાંથી ઠળિયા કાઢી લઈશું અને એમાં મીઠું ભરી દઈશું. હવે ગુંદાને આપણે ખોલી લઈશું. તો હવે એક નાની ચમચીથી ગુંદામાં રહેલું જે ચીકાશ છે એ મીઠા સાથે આપણે બહાર કાઢી લઈશું, જેથી આપણે સંભારો બનાવીએ તો જરાય ચીકણો ન લાગે. તો આવી રીતના આપણે બધા ગુંદાને તૈયાર કરી લેવાના છે. તમે મીઠું ભરશો એટલે તરત જ એમાં રહેલી ચીકાશ બહાર આવી જશે. તો અહીં આપણે બધા ગુંદાને તૈયાર કરી લીધા છે. હવે આપણે સંભારો બનાવી લઈએ. તો અહીં મેં પેનમાં 3 ચમચી જેવું તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તરત જ આપણે ગુંદાને ઉમેરી દઈ અને સાતળી લેવાના છે. તો 2 થી 3 મિનિટ સાતળી લઈશું. અહીં ગુંદામાંથી ચીકાશ કાઢવા માટે મીઠાનો ઉપયોગ કર્યો એટલે ગુંદામાંથી પાણી છૂટ્યું છે. હવે એ જ પાણીમાં સાતળતા ગુંદા છે એ એકદમ સરસ રીતના સતળાઈ જશે, સાથે અંદરની ચીકાશ છે એ પણ દૂર થતી જશે. તો અહીં આપણે 2 મિનિટ માટે ગુંદાને સાતળી લીધા છે. હવે આપણે ગુંદાને ઢાંકી દઈશું, જેથી સરસ રીતના ચડી જાય. ગુંદા એકદમ તાજા છે એટલે ચડતા બિલકુલ વાર નહીં લાગે. તો 2 મિનિટ ઢાંકીને રાખતા ગુંદા એકદમ સરસ રીતના સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટી ગયું છે. અહીં આપણે ચપ્પુથી ચેક કરીએ છીએ તો બધા ગુંદા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે સાથે આપણે લીલા મરચાંને સમારીને રાખ્યા છે એ પણ સાથે ઉમેરી દઈશું. અહીં તમારે જેટલા મરચાં ઉમેરવા હોય એટલા ઉમેરી શકો છો. તો હવે મરચાં ઉમેરીને ફરી 1 મિનિટ માટે સાતળી લઈશું. હવે ગુંદા અને મરચાં સતળાઈ ગયા છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું. અહીં મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું. સાથે 5 ચમચી જેવી હળદર ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લઈશું. હવે હળદર અને મીઠું ગુંદામાં સારી રીતના મિક્સ થઈ ગયા છે. તો આપણે રાઈ મેથીનો જે મસાલો બનાવ્યો છે તે 1 ચમચી જેવો ઉમેરી દઈશું. સાથે 1 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી જેવું ધાણા જીરું ઉમેરીશું, જેથી એકદમ ટેસ્ટી લાગે. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં થોડું પાણી પણ છાંટીશું, જેથી ચણાનો લોટ છે એ સરસ રીતના કોટ થઈ જાય અને ફટાફટ ચડી જાય. થોડોક ચણાનો લોટ ઉમેરીએ ને તો ગુંદા એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો અહીં આપણે માત્ર 2 ચમચી જેવું જ પાણી છાંટ્યું છે અને બધું આપણે મિક્સ કરી લઈશું. બસ હવે સંભારાને વધારે સાતળવાની જરૂર નથી. ગુંદા એકદમ સોફ્ટ જ થઈ ગયા છે અને મસાલા પણ એકદમ સારી રીતના કોટ થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી સંભારાને એક બાઉલમાં કાઢી લઈશું.
તો ફ્રેન્ડ્સ, તમને આજના આ સંભારાની રેસીપી કેવી લાગી? ગુંદા અત્યારે સરસ આવી રહ્યા છે, તો તમે આવી રીતે સંભારો બનાવીને એનો જરૂર ઉપયોગ કરજો, જેથી શરીરને ખૂટતા વિટામિનો તમને મળતા રહે. તો આવી જ રીતના આપણે એક બીજો સંભારો બનાવીશું. તો ઉનાળામાં તમારે ખાસ દૂધીનું સેવન કરવું જોઈએ, જેથી શરીરમાં ઠંડક મળે. તો અહીં આપણે દૂધીનો નહીં પણ દૂધીની છાલનો ઉપયોગ કરીને સંભારો બનાવીશું. આપણે યુઝ્યુઅલી દૂધીની છાલ ફેંકી દેતા હોય છે, પણ દૂધીની છાલનો ઉપયોગ કરીને તમે જો સંભારો બનાવશો ને તો એકદમ ટેસ્ટી લાગે છે. તો અહીં મેં દૂધીને એકદમ ચોખ્ખા પાણીએ ધોઈ લીધી હતી. તો અહીં આપણે છાલનો સંભારો બનાવવાનો હોવાથી દૂધીની થોડી જાડી છાલ ઉતારીશું. અહીં દૂધી એકદમ કૂણી હોય ને એવી દૂધીની છાલનો ઉપયોગ કરવાનો, જેથી સંભારો એકદમ સરસ થાય. તો અહીં આપણે અડધી દૂધીની છાલને ઉતારી લીધી છે. હવે દૂધીની છાલના નાના નાના ટુકડા કરી લઈશું. અત્યારે ઉનાળામાં ખૂબ ગરમી પડે છે, પણ જો તમે તમારા ભોજનમાં દૂધીનો ઉપયોગ વધારો ને તો તમારા શરીરને ઠંડક મળે છે, બળતરા દૂર થાય છે, હાઈ બીપી, આંતરડાની નબળાઈ અને કબજિયાત દૂર કરી ઘણી ખરી રાહત આપે છે. તો ફ્રેન્ડ્સ, જો તમને શાક ન ભાવતું હોય ને તો આવી રીતના સંભારો બનાવીને ભોજનમાં દૂધીનો ઉપયોગ વધારી શકાય. હવે પેનમાં 2 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 5 ચમચી જેવી રાઈ અને 5 ચમચી જેવી હિંગ મૂકીશું. દૂધી સાથે મેં 2 થી 3 લીલા મરચાં પણ સમારીને રાખ્યા છે. હવે દૂધી અને મરચાંને સાથે ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી સાતળી લઈશું. સાથે આપણે થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, એટલે દૂધી સરસ ચડવા લાગે. દૂધીની છાલ એકદમ કૂણી છે એટલે ચડતા વાર નહીં લાગે. હવે સાથે આપણે થોડું પાણી પણ ઉમેરીશું. તો 4 થી 5 ચમચી જેવું પાણી ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને રાખી દઈશું, જેથી દૂધી સરસ ચડી જાય. તો 2 મિનિટ ઢાંકીને રાખ્યા પછી તમે અહીં જોઈ શકો છો, દૂધી એકદમ સરસ રીતના ચડી ગઈ છે. તેલ પણ છૂટી ગયું છે. તો હવે આપણે આમાં બીજા મસાલા ઉમેરી દઈએ. દૂધીનો કોઈ પોતાનો સ્વાદ નથી હોતો, એટલે તમારે જે મસાલા ઉમેરવો હોય એ ઉમેરી શકાય અને ચટપટો બનાવી શકાય છે. તો અહીં મેં 2 ચમચી જેવો ચણાનો લોટ ઉમેર્યો છે. સાથે 2 થી 3 ચપટી જેવી ખાંડ ઉમેરીશું, જેથી વધારે ટેસ્ટી લાગે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. દૂધી સાથે ચણાના લોટનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. આપણે આમે દૂધી અને ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ, એ પણ એટલું સરસ લાગે છે. હવે સંભારો એકદમ સોફ્ટ થાય એ માટે આપણે 2 ચમચી જેવું પાણી છાંટીશું, જેથી ચણાનો લોટ ચડી જાય. તો હવે પાણી છાંટીને આપણે ફરી મિક્સ કરી લઈશું. હવે અહીં આપણો દૂધીનો સંભારો તૈયાર છે. તો આ સંભારો દાળ ભાત સાથે, ગરમા ગરમ રોટલી, ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ દૂધીની છાલને ફેંકી ન દેતા આવી રીતના ઉપયોગ કરીને એનો સંભારો જરૂરથી બનાવજો, અને તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તમને આ 2 સંભારાની રેસીપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.